ફરીથી એકવાર નવા એપિસોડમાં આપનું ઘણું બધું હાર્દિક સ્વાગત કરું છું અને આજના એપિસોડમાં ઇમ્પોર્ટન્ટ માહિતી આપવાનો છું. 2 નંબર તમને પ્રોવાઈડ કરવાનો છું જેના માધ્યમથી તમે કોન્ટેક્ટ પણ કરી શકશો કે જે પણ ગૃહ ઉદ્યોગ આપણને સજેસ્ટ કરવાના છે. એટલે ટૂંકમાં કહેવા જાઉં તો એ નંબર એવા છે કે એ નંબર દ્વારા આપણને જે પણ લોકો ગૃહ ઉદ્યોગનું કામ આપે છે એ લોકોનો કોન્ટેક્ટ થઈ શકશે. બરાબર છે મિત્રો? તો બિલકુલ ધ્યાનથી વિડીયોને સમજવાની કોશિશ કરજો, સાંભળવાની કોશિશ કરજો, કારણ કે આ એપિસોડમાં હું તમને બે ઉદાહરણ એવા પણ આપીશ કે જેના માધ્યમથી આપણને એક ગૃહ ઉદ્યોગ કરવા પ્રત્યે થોડુંક ઉત્સાહ જાગે અને થોડીક હું મારી પોતાની જર્ની પણ તમારી જોડે વાત કરવા માંગુ છું ટૂંકમાં, કે મારો કયો આશય છે આ વિડીયો બનાવવા પાછળનો. બરાબર છે? તો વિડીયો વધારે લાંબો ના કરતા ફટાફટ શરૂઆત કરી દઈએ. હું તમને જે નંબર પ્રોવાઈડ કરવાનો છું, બરાબર છે, એક એવી હેલ્પલાઇન છે કે એસએચજી હેલ્પલાઇન છે. ઓલ ગુજરાતમાં તમે કોઈ પણ જગ્યાના એટલે કોઈ પણ જિલ્લાના તાલુકાના જે પણ એસએચજી મંડળો ચાલે છે કે જેમના દ્વારા આપણને ગૃહ ઉદ્યોગ મળી શકે એવો નંબર એક હેલ્પલાઇન પ્રોવાઈડ કરવાનો છું. અને એક બીજો પર્સનલ એવો કોન્ટેક્ટ નંબર છે કે જે કોઈ જિલ્લાનો છે, મને ખ્યાલ નથી, ઓલરેડી હું તમને કોઈ પણ જગ્યાએ આ ચાલુ વિડીયોમાં સ્ક્રીન પર બતાવી દઈશ કે જેનો કોન્ટેક્ટ કરી અને તમે ગૃહ ઉદ્યોગને લગતું જાણકારી ત્યાંથી મેળવી શકશો. હવે હા મિત્રો, હવે હું તમને વાત કરું કે હું છેલ્લા કેટલાય દિવસથી પ્રયાસ કરી રહ્યો છું કે આવતા અઠવાડિયા સુધી તો આપણે આ કમ્પ્લીટલી પ્રયાસ કરી જ લઈશું, 100% સફળ રહીશું અને બને ત્યાં સુધી કાલે પણ કદાચ કમ્પ્લીટ થઈ જશે મારા અંદાજે. તો એવો પ્રયાસ છે કે ઓલરેડી ઓલ ગુજરાતના જે પણ જિલ્લાઓ છે, જે પણ તાલુકાઓ છે, તો એ લોકોનો જે પણ કોન્ટેક્ટ નંબર છે, કારણ કે મિત્રો આપણને ઘણા બધા નંબરો એવા પણ મળી જાય છે કે જેના આધારે આપણને ફેક માહિતી મળતી હોય છે અને એ લોકો આપણને ચીટ કરવાનું કે ફ્રોડ કરવાનું કામ કરતા હોય છે. તો મારો એક આશય એવો છે કે તમને જેન્યુઅલી નંબર આપું કે જેના માધ્યમથી તમને કામ મળી શકે. અને હું એ જ પ્રયાસમાં છું કે ઓલ ઓફ ગુજરાતમાં આપણને જે પણ લોકોને ગૃહકામની જરૂરિયાત છે, કે જે લોકો કંઈક પાર્ટ ટાઈમ કામ કરી અને પોતાનું ઘર ચલાવવા માંગે છે, તો મારો પ્રયાસ પણ એવો છે કે હું કોઈ પણ રીતે એ લોકોને મદદ કરી શકું. બરોબર છે? મદદ એટલે કહેવાનો મતલબ કે મહેનત મિત્રો તમારે કરવાની છે, પણ મારે તો ખાલી આંગળી ચીંધવાની છે. પણ હું તમને એવા પણ નંબરો સજેસ્ટ કરવા નથી માંગતો કે જેનાથી તમારી જોડે કોઈ ફ્રોડ થાય. બરાબર છે? તમારી જોડે કોઈ છેતરપિંડી થાય, કારણ કે મારો આશય એ પણ છે અને એ બધી કાળજી રાખીને હું તમને એવા કોન્ટેક્ટો આપું કે જેના માધ્યમથી તમે ગૃહ ઉદ્યોગ કરી શકો, પોતાના પગ પર થઈ શકો, તમને એક આવકનો આધાર મળી રહે, એ માટેનો મારો પ્રયાસ છે. છેલ્લા કેટલાય દિવસથી, કેટલા ટાઈમથી બસ એક મગજમાં આ જ વસ્તુ ઘર કરી ગઈ છે કે કઈ રીતના હું તમને ગૃહ ઉદ્યોગ પ્રોવાઈડ કરી શકું અને ઓલ ઓફ ગુજરાત માટે. કારણ કે ઘણા લોકોને મેં નંબર ઓલરેડી હું વિડીયોમાં આપું છું, તો નંબરમાં જે મેં વોટ્સઅપ પર મેસેજ કરવાનો કીધો છે, તો ઓલરેડી ઘણા મિત્રો મને મેસેજ પણ કરે છે અને ઘણા લોકોને હું રિપ્લાય આપી પણ નથી શકતો અને ઘણા લોકોને આપું પણ છું, કારણ કે મારું પર્સનલ જે પણ કામ હોય છે એ કામમાંથી મિત્રો ટાઈમ કાઢીને પણ જવાબ આપવા જાઉં છું. તો એનું જે રિપ્લાય આપવાનો હોય છે તો એટલા બધા કોન્ટેક્ટો આવે છે, મતલબ એટલા બધા મેસેજો કે એનો રિપ્લાય હું ખરેખર નથી આપી શકતો. પણ એનું સોલ્યુશન માત્ર એક જ છે મિત્રો. હા, એ હું તમને ઓલરેડી દરેક જિલ્લા તાલુકાના જે પણ એસએચજી મંડળોના નંબરો છે એ હું તમને એકવાર પ્રોવાઈડ કરી દઉં. તો તમે ટૂંકમાં મને આ ચાલુ વિડીયોમાં, મતલબ જે પણ વિડીયો હોય તમે મને જોતા હોય આ વિડીયોના માધ્યમથી, યા તો પછી આવનારા આગલા વિડીયોના માધ્યમથી કે ગયા વિડીયોના માધ્યમથી, તો ત્યાં આગળ તમે ખાલી મને એક એવી કમેન્ટ કરી દો કે તમે કયા જિલ્લામાંથી કે કયા તાલુકામાંથી વાત કરો છો અને તમારે કયા ગૃહ ઉદ્યોગની જરૂરત છે. ખાલી આ 2 વસ્તુની જાણ કરજો કે તમે કયા જિલ્લા તાલુકામાંથી જુઓ છો મને અને તમારે કયા ગૃહ ઉદ્યોગની જરૂર છે. તો તમને લાગતો વળગતો જે પણ કોન્ટેક્ટ નંબર હશે, ડાયરેક્ટલી હું તમને નંબર સેન્ડ કરી દઈશ. બરોબર છે? હા, ત્યાં ખાલી નંબર જ સેન્ડ કરી શકીશ, કારણ કે જાણકારી હું ત્યાં લખીને મારે આપવાની થશે તો ઘણી બધી લાંબી ચોડી થઈ જશે અને એ મારાથી પોસિબલ નથી. કારણ કે પર્સનલી દરેક વ્યક્તિને હું જવાબ કઈ રીતના આપી શકું તમે જ વિચારો. કારણ કે એક વ્યક્તિને જવાબ આપવો હોય, 5 વ્યક્તિને જવાબ આપવો હોય તો આપણે કદાચ આપી શકીએ, પણ અઢળક જ્યારે કોન્ટેક્ટો આવતા હોય છે આવી રીતના, ત્યારે કેટલાય જણને આપણે પોતે રિપ્લાય આપી શકીએ. તો તમે મારો પ્રોબ્લેમ સામેપણે સમજી જ શકો છો મિત્રો. તો હું તમને ટૂંકમાં જે પણ પ્રોમિસ કરી છે મેં તમને, કે ઓલ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ રહીને તમે મને જુઓ છો, તો હું તમને જે ગૃહ ઉદ્યોગ પ્રોવાઈડ કરવા માગું છું, પણ એ બિલકુલ જેન્યુઅલી કરવા માગું છું કે જે સુરક્ષિત હોય. એક સરકારી ધોરણે આપણે હું તમને પ્રોવાઈડ કરાવું છું, તો એ જે મારી ઈચ્છા છે એ આપણે પોસિબલ તો થવાની છે એસએચજીના માધ્યમથી, પણ એ દ્વારા તમે કામ કરશો તો તમને જીવનમાં કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય. કારણ કે ઘણીવાર કેવું હોય છે, જે પ્રાઇવેટ લેવલે ઘણા બધા આપણને કોન્ટેક્ટો મળી જતા હોય છે વાયા, પણ એ સાચો છે કે નથી એ આપણને કોઈ ખાતરી નથી હોતી. અને કોઈ પણ રીતે આપણી જોડે કદાચ કોઈ કામ કરાવડાવી લઈને પણ એનું મહેનતાણું આપણને નથી ચૂકવતા, તો એ મારા પર પ્રોબ્લેમ આવશે. કારણ કે તમે જો મારા દ્વારા ત્યાં જશો, એ નંબર પર કોન્ટેક્ટ કરી અને કામ માંગશો, કામ તમને મળી જશે અને જો એનું મહેનતાણું ના મળશે તો પણ તમે મને કહેશો કે તમે ચીટ કરો છો, ફ્રોડ છો, છેતરપિંડી કરી અમારી જોડે. તો મારા માધ્યમથી કોઈને પ્રોબ્લેમ થાય એવું હું પોતે નથી કરવા ઈચ્છતો અને એટલા માટે જ આ થોડી વાર લાગી રહી છે. તો તમે મારી જે કોશિશ છે, મારો જે પ્રયત્ન છે એને 100% સમજી શકશો. તો મિત્રો, હું તમને આવતા વિડીયોમાં, એટલે કે હવે પછીના 2-3 દિવસમાં જે પણ વિડીયોના માધ્યમથી આપણે મળવાના છીએ, તો ટૂંકમાં કહું તો અઠવાડિયામાં આપણે કોઈ બી હિસાબે
જે પણ ગુજરાતના જે પણ જિલ્લાઓ તાલુકાઓ છે એ દરેક વ્યક્તિ સુધી પહોંચે એવા કોન્ટેક્ટ નંબર હું ગૃહોદ્યોગ માટે લઈને 100% આવું છું અને એના માટે જ આપણે આ ચેનલ બનાવી છે અને એના માટે જ હું આ વિડીયો બનાવું છું. તો હું તમને આજના એપિસોડમાં એટલું જ કહેવા માંગીશ કે જો એસએચજી મંડળ તમે પોતે તૈયાર કરો છો કે તમને અત્યારે એકલા છો ગૃહોદ્યોગ, પણ માની લો ગૃહોદ્યોગ કરવા માટે પણ તમે કદાચ આજુબાજુના 2-5 બહેનોને કે ટૂંકમાં 10 બહેનોનું ગ્રુપ બનાવીને એસએચજી મંડળ બનાવો છો, બરાબર છે. સેલ્ફ જે કંઈ હેલ્પ સેવા ગ્રુપ મતલબ એક ગ્રુપ બનાવો છો, તો એ ગ્રુપના માધ્યમથી ઘણા બધા કામ એવા કરી શકો છો કે આજના ટાઈમે જેની જરૂરિયાત છે. મિત્રો ધ્યાનથી સાંભળજો કે આજના ટાઈમે આપણને દાખલા તરીકે એક ચોખ્ખા તેલની જરૂરિયાત છે જે આપણે ખાદ્ય વપરાશ માટે વાપરતા હોઈએ છીએ, મગફળી હોય કે કપાસિયા કે કોઈ પણ હોય. તો હવે આ તેલ છે એ બજારમાંથી આપણે લાવતા હોય છે રિફાઇન કરેલું, બરાબર છે. તો આ જે રિફાઇન કરેલું તેલ હોય છે એ 100% શુદ્ધ નથી હોતું અને એના કારણે ઘણી બધી એજન્સીઓ એવી હોય છે જે પ્રાઇવેટ લેવલે બિલકુલ નાની દુકાનો લઈને બેઠા હોય છે કે મશીન દ્વારા પીલી અને એ લોકો લાઈવ એક તેલનો ડબ્બો પેક કરીને આપણને આપતા હોય છે માંગ્યા પ્રમાણે. તો આ ઉદ્યોગ કરવો હોય તો એમાં પણ સારું પ્રોફિટ છે, કારણ કે 20 કિલો મગફળી આપણે જો પીલીએ છીએ તો એમાંથી મિનિમમ 5-6 લીટર તેલ ઓલરેડી નીકળતું જ હોય છે અને 150 રૂપિયા ભાવ પણ ગણીએ આપણે તો સીધું સિમ્પલ તમે ગણિત કરી શકશો કે આપણને કેટલો ફાયદો થાય. અને એમાં જે ખોળ તરીકે કાચું મટીરિયલ નીકળે છે પાછળથી વધેલું, એ પણ તમે સેલિંગ કરી શકો 20-30 રૂપિયાના ભાવે કિલો, બરાબર છે, જથ્થાબંધ. તો આ વસ્તુ પણ થઈ શકે, પણ એના માટે આપણને પૈસાની જરૂરિયાત પડે અને પૈસા ક્યાંથી મળે કે જેવી રીતના આપણે જો મંડળ બનાવી દઈએ છીએ તો મંડળના માધ્યમથી તમે પૈસા ક્રિએટ કરી શકો, એક મશીન પણ ખરીદી શકો કે જે સિમ્પલી 30-40 હજારમાં આવતું હોય છે. પણ શરૂઆતમાં જો મૂડી એકલા રોકીએ તો એના કરતાં તો આવી રીતના મંડળ બનાવો છો તો મંડળમાંથી આ વસ્તુ આપણને પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે અને આ વસ્તુ ક્યારેક સબસિડીમાં પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે ત્યારે આપણે કદાચ 40,000 પૂરા પણ ભરવાના હોતા નથી અને શરૂઆતમાં તો નથી જ હોતા. એ બિલકુલ એ લોકો સંપૂર્ણપણે આપણને આપતા જ હોય છે અને પછી આપણે એને હપ્તે હપ્તે જમા કરાવવાના હોય છે. આમાં કોઈ જાતનું વ્યાજ કે કશું જ હોતું નથી. તો આવી રીતના હું તમને કામ કરવા માગું છું. અને વાત રહી કે કદાચ જો તમે પર્સનલ કામ કરવા માંગો છો, મિત્રો ધ્યાનથી સાંભળજો કે કોઈ પણ કામ નાનું નથી હોતું ક્યારેય. કે ઘણા લોકો અધર રાજ્યોમાંથી આવે છે. હા, મને જો કદાચ અધર રાજ્યના કોઈ પણ માણસો જોતા હોય તો ખોટું ના લગાડતા મિત્રો, કારણ કે હું તમને જે કહેવા માગું છું એ એક ધંધાની દ્રષ્ટિએ કહેવા માગું છું. જે લોકો બહારના રાજ્યોમાંથી આવતા હોય છે એ લોકો સિમ્પલી હું જ્યારે ફૂલ લેવા જવાનું થતું હોય છે, મારી નજીક હાલોલ પડે છે, તો હાલોલમાં બરોડાથી જે માર્કેટમાંથી ફૂલ આવતા હોય છે, જ્યારે પણ ફૂલની સિઝન હોય છે, મારી જોડે ફૂલ નથી હોતા, તો હું જ્યારે લેવા જાઉં છું ત્યારે ત્યાં આગળ જે પણ દુકાનો બંધ હોય છે ઓલરેડી, અને એ જે પણ દુકાનો બંધ હોય છે પણ એની આગળ ખાલી માત્ર 2 કલાક કોઈ એવી વ્યક્તિઓ કે જે એક લારી લઈને બેસે છે અને એક માત્ર પૌવાનો ધંધો મતલબ પૌવા જ ખાલી સેલિંગ કરે છે. તો ત્યાં આગળ જે પણ જીઆઈડીસી કંપનીમાં જનારી વ્યક્તિઓ હોય છે કે જે સવારમાં નાસ્તો લાવવાનું ભૂલી ગયા હોય છે યા તો ઉતાવળના હિસાબે બનાવી નથી શકતા, તો એ લોકો પોતાનું પાર્સલ જ્યારે કરાવડાવે છે તો એનું ચોખ્ખું પ્રોફિટ આપણે વધારે તો નહીં પણ 2 કલાકમાં 1000 રૂપિયા આરામથી કમાઈ લેતા હોય છે. તો આ ધંધો એક એવો છે મિત્રો કે સિમ્પલી આપણે પણ કરી શકીએ, પણ કદાચ આપણી નજરમાં નથી હોતો, ક્યાં તો પછી આપણો ઈગો હર્ટ થતો હોય છે કે આપણે આટલા વેલ એજ્યુકેટેડ ભણેલા છીએ તો આ કામ આપણાથી કેમ થઈ શકે. તો ગમે તે હોય પણ કામ ટૂંકમાં પૈસો પણ છે, મતલબ આવક માટેના સ્ત્રોતો છે, પણ આપણને કદાચ ખ્યાલ નથી યા તો આપણે કરવા રાજી નથી. ગમે તે હોય મિત્રો, આ જગ્યાએ ખોટું લગાડવાની જરૂરત નથી. હું તમને કોઈ સલાહ નથી આપતો, પણ એક મિત્ર તરીકે વાત કરું છું તમારી જોડે. તો મિત્રો, આ જગ્યાએ એપિસોડનું કરી એન્ડ. તમને મારી વાતમાં ખ્યાલ આવી જ ગયો હશે કે આ એપિસોડ બનાવવાનું એક જ રીઝન હતું કે આવતા એપિસોડમાં આપણે બને ત્યાં સુધી જે પણ જિલ્લા તાલુકાઓના એસએચજી મંડળો છે એ લોકોનો કોન્ટેક્ટ કરીને તમને ગૃહોદ્યોગ પ્રોવાઈડ કરવાની જે પણ મારી કોશિશ છે એ લઈને હું મળું. ત્યાં સુધી આપણા મિત્ર મુકેશ બારીને અત્યારે રજા આપો. જય હિન્દ, જય ભારત.